નમસ્કાર ખેડૂત મિત્રો, આગામી 48 કલાકની અંદર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. તે આપણે આજે વિગતવાર માહિતી મેળવીશું. તો આપણે વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે આજે વરસાદ વિશે વાત કરીશું. તો ગુજરાતમાં ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરના વિસ્તારોમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. કારણ કે બંગાળની ખાડીમાં સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમ મહારાષ્ટ્રથી ગોવા સુધી આવી પહોંચી છે. તો ગુજરાતમાં ખાસ કરીને નર્મદાના ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે અને પવનની ઝડપ 35 થી 40 કિમીની આસપાસ રહી શકે છે. તો ખાસ કરીને ડાંગના આહવા, વઘઈ, સુબીરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદનું આગમન થઈ શકે છે આગામી 48 કલાકની અંદર. અને નવસારીના ગણદેવી, વાંસદા, ખેરગામ સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર ભારે પવન વેગથી વરસાદ વરસી શકે છે અને પવનની ઝડપ 35 થી 40 કિમીની આસપાસ રહી શકે છે. આ ઉપરાંત નર્મદાના ડેડિયાપાડા, સાગબારાના વિસ્તારો હોય, તાપીના ઉત્સવ નિઝર, કુકરમંડાના વિસ્તારોમાં પણ 1-2 સેન્ટરની અંદર 1.5 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે આગામી 48 કલાકની અંદર. ખાસ કરીને હવે જોવા જઈએ તો છોટાઉદેપુરના સંખેડા, બારડોલી, કાંઠાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદનું આગમન થઈ શકે છે અને સુરતના ઓલપાડ, કામરેજ, માંગરોળ, માંડવી, બારડોલી સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ આગામી 48 કલાકની અંદર વરસી શકે છે. તો આપણે હવે સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ. સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકની અંદર સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દક્ષિણના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. કારણ કે બંગાળની ખાડીમાં સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમ, જેના લીધે ભાવનગરના શિહોર, તળાજાના વિસ્તારો હોય, ઘોઘાના વિસ્તારો હોય, જેસરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે. ગારિયાધાર, પાલિતાણાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જામનગરના જોડિયા, કાલાવાડના વિસ્તારો, ધોળના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. મોરબીના ટંકારા, હળવદ, વાંકાનેર, માળિયા સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. રાજકોટના ગારિયાધારના વિસ્તારો હોય, આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. લોધિકા, વિસિયા, કોટડા, સંઘાણી, ગોંડલના ધોરાજી, ઉપલેટા, પડધરી સહિત અનેક વિસ્તારોની રાજકોટના આ જિલ્લામાં 1-2 સેન્ટરની અંદર ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. બાકીના સેન્ટરની અંદર હળવાથી મધ્યમ સ્વરૂપે વરસાદ વરસી શકે છે. હવે આપણે કચ્છના વાત કરીએ તો કચ્છમાં આગામી 24 કલાકની અંદર મધ્યમથી હળવા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો નળિયા, કચ્છ, ભુજ, રાપર, અંજાર, નખત્રાણા, નલિયા સહિત અનેક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ સ્વરૂપે વરસાદ વરસી શકે છે. આ કચ્છમાં ખાસ કરીને આગામી 2 થી 3 દિવસ પછી વરસાદનું આગમન વધી શકે છે. હવે આપણે મધ્ય ગુજરાતમાં વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં ખાસ કરીને જોવા જઈએ તો અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ગોધરા, અરવલ્લી, મહીસાગર સહિત અનેક વિસ્તારોની અંદર ખાસ કરીને 1-2 સેન્ટરની અંદર મહીસાગરના વિસ્તારો હોય અને વડોદરાના વિસ્તારોમાં વડોદરાના ડભોઈ, ડેસર, કરજણના વિસ્તારો હોય અને મહીસાગરના બાલાસિનોર, સતરામપુર, કડાણા સહિત અનેક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે અને અરવલ્લીના મોડાસા, મેઘરજ, માલપુર, બાયડ, ભિલોડા સહિત અનેક વિસ્તારોની અંદર પણ હળવાથી છાંટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. કોઈ 1-2 સેન્ટરની અંદર ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. હવે આપણે ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વડોદરાના વિસ્તારોમાં વરસાદનું આગામી 5 દિવસ બાદ વરસાદનું જોર વધી શકે છે. હવે ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, મહેસાણા, પાટણ, વડગામ, ડીસા, કાંકરેજ અને સરહદી પંથકોમાં રાજસ્થાન નજીક આવેલી અરવલ્લીની ગિરિમાળામાં સાબરકાંઠાના હિંમતનગર, વડાલી, ખેડબ્રહ્મા, પછીના ઈડર સહિત અનેક વિસ્તારો હોય. આ ઉપરાંત અંબાજી, દાંતા, જળોતરા સહિત અનેક વિસ્તારો હોય અને આ વિસ્તારોની અંદર પણ 1-2-3 દિવસ બાદ વરસાદનું જોર વધી શકે છે. ત્યારબાદ આ વિસ્તારોમાં ઉત્તર ગુજરાતમાં 3 દિવસ બાદ વાદળો બંધાતા જોઈ શકાશે. તો આપણે
ઉત્તર ગુજરાતમાં હવે ખાસ કરીને વરસાદની શક્યતા રહેલી નથી, પરંતુ જે પાકિસ્તાનના સિસ્ટમ બનેલી છે જે ગુજરાત ઉપર રાજસ્થાન નજીક આવી પહોંચે તો ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. બાકી 3 દિવસ બાદ વરસાદનું જોર વધી શકે છે. ઉત્તર ગુજરાતમાં વાદળો બંધાતા નજરે પડી શકે છે. તો આપણે ઉત્તર ગુજરાત અને હવે ખાસ કરીને બંગાળની ખાડીમાં સર્જાયેલી સાયક્લોન સિસ્ટમ જે મહારાષ્ટ્ર નજીક આવી પહોંચી હોવાથી ગુજરાતમાં દીવ, દમણ અને ગોવાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. ત્યારબાદ ગુજરાતમાં જોર વધી શકે છે અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં પણ આગામી 24 કલાક બાદ ભાવનગરના વિસ્તારો હોય દક્ષિણના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું જોર વધી શકે છે.